હવે આપણે આ જે એના ગુણધર્મો જોઈએ છીએ, એના નિયમો, સંબંધો, એમાં એટલે કે હવે આપણે આખી સપાટીની સાથે આ ચતુષ્કોણની વાત કરીએ છીએ. તો આ ત્રીજો નિયમ શું કહે છે કે ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ અને બાજુઓ એક જ સમતલમાં છે, એટલે ચતુષ્કોણ એ સમતલી આકૃતિ છે. એટલે આપણે હવે જે ચતુષ્કોણને આપણે આ જે બધો વિસ્તાર છે એમાં આ ABCD જો ચતુષ્કોણ દોર્યો હોય, આ પહેલા સપાટીની સાથે હવે સરખામણી કરીએ છીએ. આ જે સપાટી છે ને એ સપાટી હોય કે સમતલ હોય, એટલે કે એક સરખી હોય. તો આ ચતુષ્કોણ છે, આ ABCD ચતુષ્કોણ, આ ચતુષ્કોણ ABCD છે એ એના ચારેય બિંદુઓ, એટલે કે આ ચારેય શિરોબિંદુઓ, અને શિરોબિંદુ કહેવાય A, B, C અને D, ચારેય શિરોબિંદુઓ અને ચારેય એના રેખાખંડ, એટલે કે આ બાજુ આ ચારેય રેખાખંડ છે AB, BC, CD અને DA, એ બધા જ એમ કે આ એક જ સપાટી ઉપર આવેલા છે. એટલે એને આ સપાટી આખી સમતલ છે, એટલે આ ચતુષ્કોણ પણ કેવો થયો? સમતલ. એટલે આપણે સમતલ ચતુષ્કોણ આને પહેલા શીખી ગયા, પણ એક ગમે તેવી આકૃતિ હોય એટલે એનું ચતુષ્કોણને બદલે બીજી જે કંઈ ત્રિકોણ, ગોળ બધું હોય એ આકૃતિ કહેવાય. એટલે એનાથી ઊંચું લેવલ, એટલે આકૃતિના પ્રકાર થયો. એટલે આને સમતલ આકૃતિ પણ કહેવાય. એટલે સમજાઈ ગયું? સમતલ ચતુષ્કોણ અને સમતલ આકૃતિ બે એક જ છે, પણ આકૃતિ શબ્દ એટલે ગમે તે આવે. ધારો કે આની અંદર આપણે એમ કે ત્રિકોણેય હોય, વર્તુળે હોય, ચોરસે હોય, એટલે આ બધી આકૃતિ જ કહેવાય. એટલે આ સમતલ ચતુષ્કોણ છે એને સમતલ આકૃતિ પણ કહેવાય. એવું આ ખાલી આપણને સમજાવે.